રાષ્ટ્રપતિ મુદ્દામાંથી ઘણા બધા પ્રશ્નો જે છે વારંવાર પૂછાતા હોય છે. તો આપણે આજે તો પહેલો જ ક્વેશ્ચન છે કે ભાઈ દ્રૌપદી મુર્મુજી જે છે, જે હાલના ભારતના જે છે રાષ્ટ્રપતિ છે, તો એ કયા નંબરના ભારતના રાષ્ટ્રપતિ બન્યા છે? તો બિલકુલ તમને બધા નાનો આન્સર આવડે જ છે કે ભાઈ 15મા નંબરના રાષ્ટ્રપતિ બન્યા છે. તમારે આન્સર લખવાનો છે. હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિની પણ જે છે નવી વરણી થઈ છે, તો એ કયા નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિની જોગવાઈ કયા ભાગમાં આપેલી છે? તો ભારતના બંધારણમાં જો આપણે વાત કરીએ તો બંધારણ આખું અલગ અલગ ભાગોમાં વહેંચાયેલું છે. તો રાષ્ટ્રપતિ વિશેની જોગવાઈ કયા ભાગમાં છે? તો રાષ્ટ્રપતિની જોગવાઈ જે છે એ કેન્દ્ર ભાગમાં છે, એટલે કે કેન્દ્રની જે છે કારોબારી સંસદ આ બધું આપેલું છે એ 5મા નંબરના ભાગમાં છે. અને ખાસ જો આપણે રાષ્ટ્રપતિની વાત કરીએ તો આર્ટિકલ 52થી લઈને આર્ટિકલ 62 સુધી, અનુચ્છેદ 52થી 62 સુધી રાષ્ટ્રપતિની જોગવાઈ આપેલી છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો તમને બધાને ખબર છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એ જ હતા આપણા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને આ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની સૌથી પહેલાં નિમણૂક થઈ હતી અને પછી જે છે 2 વખત એ સતત ચૂંટાયા છે. એટલા માટે સૌથી વધુ લાંબો સમય માટે રહેનાર જે રાષ્ટ્રપતિ છે એ પણ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે. પછી તમને કોઈ પૂછે કે ભાઈ કયા જે છે પ્રથમ એવા ઉપરાષ્ટ્રપતિ હતા જે રાષ્ટ્રપતિ બન્યા, તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તમને ખબર જ છે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિનું પદ જે છે એ પદ કયા દેશના બંધારણમાંથી આપણે એની પ્રેરણા લીધી છે? તો ભારતના રાષ્ટ્રપતિનું પદ કયા દેશમાંથી લીધું છે? તો રાષ્ટ્રપતિનું પદ જ્યારે આવે તો એ દેશ છે અમેરિકા, એટલે કે યુએસએના જે છે દેશના આપણા બંધારણમાંથી આપણે રાષ્ટ્રપતિનું પદ લીધું છે. પણ તમને કોઈ સવાલ આવો કરે કે ભાઈ રાષ્ટ્રપતિની બંધારણીય હોદ્દો, એટલે કે બંધારણની સ્થિતિ જે છે, રાષ્ટ્રપતિની સત્તા વિશે જો વાત કરીએ તો એ કયા દેશના નેતાના સમકક્ષ છે? બંધારણીય સ્થિતિ, બંધારણીય હોદ્દો કયા દેશના સમકક્ષ છે? તો તમને ખબર જ છે કે ભારતમાં રાષ્ટ્રપતિ પાસે ઓછી પાવર હોય છે અને આપણા વડાપ્રધાન પાસે વધુ પાવર હોય છે. એટલા માટે ભારતની અંદર રાષ્ટ્રપતિ નોમિનલ હેડ બને છે, નામ માત્રના વડા બને છે, જેને આપણે ઘણી વખતે જે છે અને દી જ્યુર સત્તા પણ બોલીએ છીએ. જ્યારે એકચ્યુઅલીમાં ભારતમાં જે વડાપ્રધાન છે એમની પાસે એકચ્યુઅલીમાં પાવર હોય છે, ડિફેક્ટો સત્તા હોય છે. તો ભારતમાં જે રાષ્ટ્રપતિની બંધારણીય હોદ્દો જે છે એ બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડમાં જે તાજના સમકક્ષ એટલે કે ક્રાઉનના સમકક્ષ હોય છે. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે બ્રિટનના રાણીના સમકક્ષ હોય છે, પરંતુ એકચ્યુઅલીમાં એ હોદ્દો છે. તમને ખબર છે હાલમાં જ જે છે બ્રિટનના રાણીનું મૃત્યુ થયું છે, તો જે તાજ જે છે એ રાજા પાસે છે, એટલે કે ત્યાં જે ક્રાઉનનું શાસન કહેવાય છે. તો ક્રાઉન ત્યાં નોમિનલ હેડ હોય છે, નામ માત્રના વડા હોય છે. તો ભારતમાં પણ રાષ્ટ્રપતિ પાસે નામ માત્રની સત્તાઓ હોય છે. ભારતમાં એક રાષ્ટ્રપતિ હંમેશા રહેશે આવી જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદ અથવા તો કલમમાં કરવામાં આવેલી છે? તો રાષ્ટ્રપતિ હંમેશા ભારતમાં રહેશે, રાષ્ટ્રપતિનું પદ ક્યારે પણ ખાલી નહીં પડે. એટલા જ માટે તમે જુઓ કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થતો હોય એના પહેલાં જ આપણે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરી લેતા હોઈએ છીએ. તો આવું જે છે અનુચ્છેદ 52માં લખેલું છે કે ભારતમાં હંમેશા એક રાષ્ટ્રપતિ રહેશે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. આવી જોગવાઈ કયા દેશના બંધારણથી પ્રેરિત છે? તમને ખબર છે કે ચૂંટણી 2 પ્રકારે હોય. એક તો જે છે બરાબર પ્રત્યક્ષ હોય અને બીજી પરોક્ષ હોય. પ્રત્યક્ષમાં લોકો સીધા જ વોટ આપે, જ્યારે પરોક્ષમાં જે છે લોકો દ્વારા ચૂંટાયેલા વ્યક્તિઓ જે છે વોટ આપે છે. તો ભારતમાં રાષ્ટ્રપતિને લોકો દ્વારા ચૂંટાયેલા વ્યક્તિ જે છે વોટ આપે છે. એટલા માટે ભારતની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. અને આવી જોગવાઈ આપણે ભારતની અંદર કયા દેશના બંધારણમાંથી લીધી છે? તો એ જે છે આયર્લેન્ડના બંધારણમાંથી લીધી છે. આયર્લેન્ડના બંધારણમાંથી આપણે 3 બાબતો બહુ જ અગત્યની લીધેલી છે. એક તો રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત જે છે, બરાબર, તો ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. અને બીજું જે છે કે ભારતની અંદર જે છે જે આપણા રાજ્યસભાની અંદર જે 12 સભ્યોની નિમણૂક અને ડીપીએસપી, આ 3 બાબતો આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધી છે. બીજો એક કન્ફ્યુઝિંગ પોઈન્ટ જે તમને વારંવાર પરીક્ષામાં પૂછે છે કે ભારતની અંદર 2 અનુચ્છેદ છે બંધારણમાં, 54 અને 55. પહેલો તો આર્ટિકલ 54 શું કહે છે કે ભારતમાં રાષ્ટ્રપતિની પસંદગી ચૂંટણીથી થશે, ચૂંટણી દ્વારા થશે. એટલા માટે રાષ્ટ્રપતિની ચૂંટણી એવો શબ્દ વાપરેલો છે અનુચ્છેદ 54માં. પણ તમને કોઈ પૂછે કે ભાઈ એ ચૂંટણીની રીત કેવી રહેશે, બરાબર, તો એ જે છે તમને અનુચ્છેદ 55માં આપેલું છે. તો 2 અલગ અલગ સવાલ થઈ શકે. ઓકે, તો ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ કે સંઘની કારોબારી શક્તિઓ ભારતમાં રાષ્ટ્રપતિના નામથી ચાલશે એવું કયા અનુચ્છેદમાં આપેલું છે? સંઘની જે કારોબારી છે, એક્ઝિક્યુટિવ છે, એ રાષ્ટ્રપતિના નામથી એનો વહીવટ ચાલશે, આવું લખ્યું છે અનુચ્છેદ 53માં. ભારતમાં રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલી હોય છે? હવે તમને ખબર છે અલગ અલગ દેશોમાં રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અલગ અલગ હોય છે. જેમ કે અમેરિકામાં 4 વર્ષ હોય છે, રશિયામાં 6 વર્ષ હોય છે,
તો ભારતમાં રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત જે છે 5 વર્ષ હોય છે અને આ જે છે કયા અનુચ્છેદમાં આપેલું છે તો અનુચ્છેદ 56માં આપેલું છે કે રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલી રહેશે. તમને ખબર છે કે રાષ્ટ્રપતિ ભારતમાં જે છે એકથી વધુ વખત ચૂંટાઈ શકે, અનલિમિટેડ વખત ચૂંટાઈ શકે, જેટલી વખત ચૂંટાવું એટલી વખત. જેમ કે અમેરિકામાં 2 જ વખત રાષ્ટ્રપતિ બની શકાય એવું નથી. ભારતમાં જેટલી વખત રાષ્ટ્રપતિ બનવું એટલું બની શકાય. તો એટલા જ માટે એક સવાલ છે કે ભારતમાં રાષ્ટ્રપતિ ફરી ચૂંટાવાની પાત્રતા છે એવું કયા અનુચ્છેદમાં આપેલું છે કે રાષ્ટ્રપતિને ફરીથી ચૂંટણી લડવી હોય તો લડી શકે, જીતીને રાષ્ટ્રપતિ બની પણ શકે. તો આવું આપેલું છે અનુચ્છેદ 57માં. તો જે છે અનુચ્છેદ 57માં રાષ્ટ્રપતિની ફરી ચૂંટાવાની પાત્રતા આપેલી છે. ભારતમાં રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાતો કયા અનુચ્છેદમાં આપેલી છે કે રાષ્ટ્રપતિ તરીકેની જે છે લાયકાતો ક્વોલિફિકેશન કયા આર્ટિકલમાં આપેલી છે તો આપેલી છે અનુચ્છેદ 58માં. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પદ્ધતિ કઈ છે? આ બહુ જ અગત્યનો સવાલ છે, મોસ્ટ આઈએમપી સવાલ છે. તો ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પદ્ધતિ છે સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. અને આખી પરોક્ષ પદ્ધતિ છે. એટલે એનો મતલબ છે કે ભારતમાં લોકો દ્વારા ચૂંટાયેલા વ્યક્તિઓમાં વોટ આપે છે. તો એમએલએ અને એમપી આમાં વોટ આપે છે. તો એમએલએ જેટલા લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય તેમના ઓછા વોટ હોય, એમપીના વધુ વોટ હોય છે. અને બીજું કે એમનો જે મત જે છે એ જ્યારે એમના ઉમેદવાર જે છે બરાબર જે એક નિશ્ચિત મર્યાદામાં વોટ ના મેળવે તો એ મત જે છે બીજાને ટ્રાન્સફર પણ થતા હોય છે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે જીતવા માટે કેટલા મત લાવવા પડે? તો ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે છે ઉમેદવારે જીતવા માટે જે છે ઓછામાં ઓછા બરાબર કુલ મતના 50% વત્તા 1 મત મેળવવા પડે. અને એટલા જ માટે જ્યાં સુધી કોઈ એક ઉમેદવાર પાસે 50% વત્તા 1 મત ના થાય ત્યાં સુધી જે સૌથી ઓછા મત જેની પાસે હોય એ ઉમેદવારના મત જે છે ટ્રાન્સફર થાય. એટલા માટે કહેવાય છે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. પણ આમાં મલ્ટિપલ વોટ ટ્રાન્સફર થાય છે. આ અગત્યની વાત છે. ભારતમાં રાષ્ટ્રપતિને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? અગત્યનો સવાલ છે કે રાષ્ટ્રપતિને હોદ્દાના શપથ કોણ લેવડાવે? તો રાષ્ટ્રપતિ જ્યારે પોતાનો હોદ્દો જે છે સ્વીકારે તેમને જે છે શપથ લેવડાવવાનું કામ જે છે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ કરે છે. તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એ રાષ્ટ્રપતિને હોદ્દાના શપથ લેવડાવે છે. ભારતમાં રાષ્ટ્રપતિના હોદ્દાના શપથ કયા અનુચ્છેદમાં આપેલા છે? તો ભારતમાં રાષ્ટ્રપતિના હોદ્દાના શપથ જે છે એ આપેલા છે આપણને અનુચ્છેદ 60માં. હવે બીજો સવાલ કે માનો કે ભારતમાં રાષ્ટ્રપતિએ જે છે રાજીનામું આપવું હોય તો કોને આપે? તો આનો આન્સર તમારે કમેન્ટમાં આપવાનો છે. રાષ્ટ્રપતિએ પોતાનું રાજીનામું જે છે કોને આપે એ તમારે આન્સર આપવાનો છે. ભારતમાં રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયા એટલે કે રાષ્ટ્રપતિને પોતાના હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં આપેલી છે? તો આ બહુ જ ઇઝી છે કે ભાઈ આર્ટિકલ 60માં શપથ લેવડાવવાના. અને આર્ટિકલ 60માં શપથ એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ બંધારણનું જે છે પ્રત્યે વફાદારી રાખવાની છે અને બંધારણનો ભંગ કરે તેમની સામે મહાભિયોગની પ્રક્રિયા થઈ શકે આવું લખેલું છે અનુચ્છેદ 61માં. અને આ પ્રક્રિયા ક્યાં સ્ટાર્ટ થાય? તો સંસદના કોઈ પણ ગૃહમાંથી શરૂ કરી શકાય. લોકસભાથી પણ કરી શકાય, રાજ્યસભાથી પણ કરી શકાય. પણ આમાં ખાસ બહુમતી મેળવવી પડે. એટલે કે આખા ગૃહની જેટલી પણ સંખ્યા હોય એના 2/3 મત જે છે આ જે છે જે પ્રસ્તાવ હોય છે મહાભિયોગનો પ્રસ્તાવ બરાબર એના પક્ષમાં જે છે મત પડવા જોઈએ. ભારતમાં રાષ્ટ્રપતિનો હોદ્દો જે છે ફરજ જે છે દરમિયાન જો મૃત્યુ થઈ જાય એટલે કે એમનો હોદ્દો ખાલી પડે તો આ હોદ્દો કોણ સંભાળે? માનો કે રાજીનામું આપી દે, મૃત્યુ થઈ જાય, આવી બધી પરિસ્થિતિમાં એમનો હોદ્દો કોણ સંભાળે? તો એમનો કાર્યકાળ પૂરો થતાં પહેલાં જ જો એમનો હોદ્દો ખાલી પડે તો આમની જગ્યાએ જે છે ભારતના ઉપરાષ્ટ્રપતિ આ હોદ્દો સંભાળે છે. અને માનો કે એક સમય એવો આવે કે ભારતની અંદર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના હોદ્દા એક સાથે ખાલી પડે તો જે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ હોય છે CJI એ રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિની સીટ ઉપર બેસે તો એને તમામ સત્તાઓ રાષ્ટ્રપતિની મળે. એ પગાર વત્તા જે પણ પાવર છે બધું જે છે રાષ્ટ્રપતિનું મળે. ભારતમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદોનું નિરાકરણ એકમાત્ર સુપ્રીમ કોર્ટ જ કરી શકે આવું કયા અનુચ્છેદમાં આપેલું છે? માનો કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી કોઈ વિવાદો થયા કે મતદાર મંડળ અધૂરું છે, આ છે તે છે, તો આવી બધી પરિસ્થિતિમાં આનું જે નિરાકરણ કરવાની જે છે સત્તા એકમાત્ર આપણી જે છે કોની પાસે છે? તો એ જે છે એકમાત્ર સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે. અને આવું લખેલું છે અનુચ્છેદ 71ની અંદર બરાબર. આર્ટિકલ 71માં લખેલું છે કે સુપ્રીમ કોર્ટ જે છે એની પાસે આ ઓરિજિનલ જ્યુરિડિક્શન છે બરાબર, એક્સક્લુઝિવ છે અને ફાઇનલ છે. એટલે કે સુપ્રીમ કોર્ટ સિવાય બીજું કોઈ ના સાંભળી શકે. સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટલી આ બાબત સાંભળી શકે અને આનું ફાઇનલ ડિસિઝન સુપ્રીમ કોર્ટ લઈ શકે.
ભારતમાં રાષ્ટ્રપતિ પાસે માફી આપવાની સત્તા પણ છે, તો તે કયા અનુચ્છેદમાં છે? તો કોઈ વ્યક્તિને જ્યારે કોઈ સજા થઈ હોય, ફાંસીની સજા થઈ હોય, કોઈ પણ પ્રકારની સજા થઈ હોય, તો એ જે છે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી લખે તો રાષ્ટ્રપતિ એને માફી આપે છે. તો રાષ્ટ્રપતિ પાસે જે માફી આપવાની સત્તા છે એ અનુચ્છેદ 72 મુજબ છે, 72. હવે આવી જ સત્તા રાજ્યપાલ પાસે પણ છે. તો રાજ્યપાલ કયા અનુચ્છેદ હેઠળ જે છે કોઈ પણ વ્યક્તિને માફી આપી શકે છે? તો એનો આન્સર તમારે કમેન્ટ કરવાની છે. ભારતમાં રાષ્ટ્રપતિની કારોબારી સત્તાઓ કઈ છે? હવે અહીંયાથી થોડા ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન લઈએ આપણે. હવે રાષ્ટ્રપતિ બહુ મોટો ટોપિક છે, તો એમની આપણે સત્તાઓને અલગ અલગ વહેંચી દઈએ. કારોબારી સત્તાઓ કઈ છે એમની પાસે? તો જુઓ, કારોબારીની આખી રચના કરી શકે. જેમ કે સૌથી પહેલાં જે છે કારોબારીનો વહીવટ એમના નામથી જ ચાલે. કારોબારીના નિયમો પણ એ પોતે બનાવે, બરાબર. પીએમ મંત્રીઓની નિમણૂક પણ જે છે એ કરે, એમને શપથ લેવડાવે, એમના રાજીનામા પણ એમને સ્વીકારવાના હોય, હોદ્દા પરથી હટાવે તો હટાઈ પણ શકે. અગત્યની બંધારણીય અથવા વૈધાનિક જેટલી પણ સંસ્થાઓ હોય એના સભ્યો અને ચેરમેનની નિમણૂક કરે. જેમ કે CAGની નિમણૂક કરે છે, યુપીએસસીના ચેરમેનની નિમણૂક કરે છે, નેશનલ કમિશન ફોર SC ST OBC, આ બધા જે કમિશનોમાં જેટલા પણ સભ્યો અને જે પણ ચેરમેન હોય છે એમની પસંદગી થાય છે, તો એ બધું રાષ્ટ્રપતિથી થાય છે. PM પાસે કેબિનેટની બેઠક વિશે માહિતી પણ માગી શકે કે ભાઈ કયા નિર્ણયો લેવાયા છે, શું થયું છે. હવે ધ્યાનથી સાંભળજો કે ભારતના રાષ્ટ્રપતિ પાસે એકચ્યુઅલીમાં, બરાબર, નોમિનલ સત્તા છે. એટલા માટે આ બધી સત્તાઓ જે છે ભલે રાષ્ટ્રપતિ પાસે છે, પણ રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છાથી જે છે આ કામ નથી કરી શકતા. એમને બધું જ કામ જે છે એ કોની મંજૂરીથી કરવાનું હોય છે? તો મંત્રી પરિષદની મંજૂરીથી જ કરવાનું હોય છે. એટલા જ માટે આપણે બોલીએ છીએ કે કેબિનેટ પાસે વધુ પાવર છે. ભારતમાં રાષ્ટ્રપતિની કાયદાકીય સત્તાઓ કઈ છે, અથવા તો એને આપણે સંસદીય સત્તાઓ કહીએ તો કઈ છે? તો જુઓ, ભારતમાં રાષ્ટ્રપતિ શું કરી શકે? તો જે આપણી સંસદ છે, પાર્લામેન્ટ, એનું સેશન, સત્ર બોલાવી શકે. સાથે સાથે સત્રનું સમાપ્તિ પણ કરી શકે. પરંતુ કોઈ સમયે જે છે કોઈ બેઠક ચાલતી હોય એને સ્થગિત કરવી હોય તો રાષ્ટ્રપતિ સ્થગિત ના કરે. સ્થગિત કોણ કરે? જે તે ગૃહના જે છે પ્રિસાઇડિંગ ઓફિસર હોય, એટલે કે લોકસભાના સ્પીકર અથવા રાજ્યસભાના જે ચેરમેન હોય છે એ એને સ્થગિત કરી શકે. હા, લોકસભાનું વિસર્જન કોણ કરી શકે? રાષ્ટ્રપતિ. રાજ્યસભાનું વિસર્જન તો થાય નહીં, કેમ કે કાયમી સંસ્થા છે. સાથે કોઈ બિલ સંબંધી સંદેશા પણ મોકલી શકે, બિલોને મંજૂરી પણ આપી શકે. અમુક એવા બિલો હોય કે જેમાં પૂર્વ મંજૂરી રાષ્ટ્રપતિની જરૂરી હોય, અને સાથે સંસદનું સત્ર ના ચાલુ હોય ત્યારે વટહુકમ પણ બહાર પાડી શકે. આ બધી કાયદાકીય સત્તાઓ છે. ભારતમાં રાષ્ટ્રપતિની મિલિટરી અને આકસ્મિક સત્તાઓ કઈ છે? એટલે કે મિલિટરી પાવર અથવા તો જે ઇમરજન્સી પાવર કયા છે? તો તમને ખબર છે કે ભારતમાં સેનાની ત્રણેય પાંખોના જે સર્વોચ્ચ વડા છે એ આપણા ભારતના રાષ્ટ્રપતિ છે, અમેરિકાની જેમ જ. તો એ રાષ્ટ્રપતિ કોઈ યુદ્ધ જાહેર કરવું હોય કોઈ દેશ સાથે તો કરી શકે, યુદ્ધનો વિરામ આપવો હોય, સમાપ્તિ કરવી હોય તોય કરી શકે. કોઈ પણ પ્રકારની કટોકટી, એ રાષ્ટ્રીય કટોકટી હોય, રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હોય કે પછી કોઈ નાણાકીય કટોકટી હોય, એની જાહેરાત પણ કરી શકે, સમાપ્તિ પણ કરી શકે. અને સાથે આ દરમિયાન કોઈ કટોકટી દરમિયાન જેમને કોઈ પ્રેસિડેન્શિયલ ઓર્ડર એટલે કે રાષ્ટ્રપતિના આદેશો બહાર પાડવાના હોય તો પણ રાષ્ટ્રપતિ બહાર પાડી શકે છે. ભારતમાં રાષ્ટ્રપતિની મદદ માટે હંમેશા એક મંત્રી પરિષદ રહેશે અને તેમની ઈચ્છા મુજબ જ રાષ્ટ્રપતિએ જે છે કામ કરવાનું છે. આવું કયા અનુચ્છેદમાં આપેલું છે? હવે તમને ખબર છે કે ભારતના બંધારણમાં આવું આપણે લખ્યું છે, અનુચ્છેદ જે છે 74માં લખ્યું છે કે એક મંત્રી પરિષદ રહેશે, એ એડ અને એડવાઇસ કરશે રાષ્ટ્રપતિને, રાષ્ટ્રપતિ એમની ઈચ્છા મુજબ જ કામ કરવાનું છે. હા, આવી ભલામણ રાષ્ટ્રપતિ એકવાર પાછી મોકલાઈ શકે, પરંતુ બીજી વખત આવે તો આવી ભલામણ આ જે છે રાષ્ટ્રપતિએ માનવી જ પડે, તો ફરજિયાત કરી દીધું છે. ભારતમાં કેન્દ્રીય મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? હવે આવા સવાલો વારંવાર આવે કે મંત્રી પરિષદમાં જે મંત્રીઓ હોય છે વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? તો વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. પરંતુ તમને કોઈ પૂછે સામૂહિક રીતે કોને જવાબદાર છે? તો સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. ભારતમાં રાષ્ટ્રપતિની વીટો શક્તિ કયા અનુચ્છેદમાં આપેલી છે? તો તમને ખબર છે કે ભારતના રાષ્ટ્રપતિ બિલોને મંજૂરી આપે તો એના સિવાય બિલો ઉપર પોતાના વીટો પ્રયોગ પણ કરી શકે. તો વીટો શક્તિ જે છે એ રાષ્ટ્રપતિની અનુચ્છેદ 111માં આપેલી છે. 3 વીટો છે. પહેલો તો એબ્સોલ્યુટ વીટો છે, જેનો મતલબ થાય કે રાષ્ટ્રપતિ કોઈ બિલને નામંજૂર કરે. સસ્પેન્સિવ વીટોનો મતલબ થાય કે ભાઈ કોઈ વીટો જે કોઈ બિલ આવે છે એમની પાસે તો બિલને પાછું મોકલાઈ શકે પુનઃ વિચારણા માટે. અને પોકેટ વીટોનો મતલબ કે કોઈ પણ નિર્ણય વગર બિલને પોતાની પાસે રાખી શકે, ખિસ્સામાં મૂકી શકે. ભારતમાં રાષ્ટ્રપતિ સંસદ ચાલુ ન હોય ત્યારે, એટલે કે બંને ગૃહ કે પછી એક ગૃહ જે છે, એનો મતલબ કે લોકસભા ચાલુ હોય, રાજ્યસભા ના ચાલુ હોય, રાજ્યસભા ચાલુ હોય, લોકસભા ના ચાલુ હોય, તો આવી પરિસ્થિતિમાં જ્યાં કે સંસદ બિલ જે છે પાસ કરવા માટે સક્ષમ હોતી નથી, આવી પરિસ્થિતિમાં વટહુકમ બહાર પાડી શકે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ વટહુકમ કયા અનુચ્છેદ મુજબ બહાર પાડી શકે? તો અનુચ્છેદ 123 મુજબ.
ભારતમાં જે છે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. ભારતમાં સુપ્રીમ કોર્ટના જજ અને હાઈકોર્ટના તમામ જજોની હોદ્દાની નિમણૂક કોણ કરે છે? તો સુપ્રીમ કોર્ટના તમામ જજ અને હાઈકોર્ટના પણ તમામ જજની નિમણૂકની જોગવાઈ જે છે એ ભારતના રાષ્ટ્રપતિ કરે છે. હા, ભારતમાં કોલેજિયમ સિસ્ટમ છે, એટલે કોલેજિયમ સિસ્ટમની ભલામણના આધારે આખી કારોબારી પાસે જાય, મંત્રી પરિષદમાં નિર્ણયો લેવાય, રાષ્ટ્રપતિ તેના ઉપર સહી જ કરે. પણ બંધારણમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ જે છે એમના નામથી જ આ સુપ્રીમ કોર્ટના જજ અને હાઈકોર્ટના તમામ જજોની નિમણૂક થશે. ભારતમાં સંસદે કયું બિલ રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે? કોઈ એવા કયા બિલો છે કે સંસદમાં રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે, પૂર્વ મંજૂરી? તો બે પ્રકારના બિલ છે. એક તો મની બિલ હોય છે, નાણાં બિલ જેને બોલીએ છીએ, અનુચ્છેદ 110 મુજબના બિલ, અને બીજું છે અનુચ્છેદ 3 મુજબનું બિલ, કે કોઈ પણ રાજ્યની જે છે રચના કરવી છે, નવું રાજ્ય, નવું નામ, બરાબર, બે રાજ્યોને વિભાજન કરવું હોય, તો આવા કોઈ પણ જે છે બિલ હોય, અનુચ્છેદ 3 મુજબના બિલ હોય, તો પણ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. આગળનો સવાલ છે કે ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતો શું છે? તો બહુ સિમ્પલ લાયકાતો છે કે ભારતના નાગરિક હોવા જોઈએ, 35 વર્ષની ઉંમર હોવી જોઈએ અને લોકસભાના સભ્ય બની શકે એટલી લાયકાત હોવી જોઈએ. આના સિવાય એડિશનલ લાયકાતોની વાત કરીએ તો ભાઈ ઓફિસ ઓફ પ્રોફિટ જે છે ને, તો એવો જો કોઈ હોદ્દો ધરાવતા ના હોવા જોઈએ, અસ્થિર મગજના ના હોવા જોઈએ, આ બધા જે છે લાયકાતો છે. અને દેવાદાર જાહેર કરાયેલા ના હોવા જોઈએ. ભારતમાં રાષ્ટ્રપતિની મુદત પૂર્ણ થાય અને છતાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ના થઈ શકે તો આ હોદ્દો કોણ સંભાળશે? આગળ આપણે જોયું હતું કે ભાઈ મુદત પહેલાં હોદ્દો ખાલી પડે તો જે ઉપરાષ્ટ્રપતિ સંભાળે છે, પણ મુદત પૂરી થાય એ છતાં જો રાષ્ટ્રપતિની ચૂંટણી આપણે ના કરી શકીએ, નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ના થઈ શકે, નવા રાષ્ટ્રપતિ ના ચૂંટાય તો શું કરવાનું? તો આવી પરિસ્થિતિમાં જે રાષ્ટ્રપતિ છે એ જ પોતાનો હોદ્દો જે છે, જે હાલના રાષ્ટ્રપતિ છે એ જ પોતાનો હોદ્દો લંબાવશે. આવી પરિસ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ આ હોદ્દો ના સંભાળે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત આપી શકે અને કોણ મત ના આપી શકે? ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. આપણે પહેલાં જોયું છે કે પરોક્ષ પદ્ધતિ છે અને એટલા માટે પ્રપોર્શનલ રિપ્રેઝન્ટેશન અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટની સિસ્ટમ છે. તો ભારતની અંદર જે છે લોકસભા અને રાજ્યસભાના જે ચૂંટાયેલા સભ્યો એ મત આપી શકે. રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને જે રાજ્યોની અંદર, જે યુટીની અંદર, જે પણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે વિધાનસભાઓ હોય ત્યાંના એમએલએ જે છે વોટ આપી શકે. ચૂંટાયેલા, નિમાયેલા ના આપી શકે. કોણ મત ના આપી શકે? તો લોકસભા અને રાજ્યસભા જે નિમાયેલા સભ્યો છે મત ના આપી શકે. જે પણ રાજ્ય અને યુટીની અંદર જે વિધાનસભાના નિમાયેલા સભ્યો છે મત ના આપી શકે. અને જે રાજ્યોની અંદર વિધાન પરિષદ આવેલી છે એ વિધાન પરિષદના જે એમએલસી છે એ પણ મત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ના આપી શકે. બીજું એક બાબત કે ભાઈ તમને એવું પૂછે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એમએલએ અને એમપીના જે છે મતનું મૂલ્ય કેટલું હોય છે? તો જો દરેક રાજ્યના એમએલએના મતનું મૂલ્ય અલગ અલગ હોય છે અને એના આધાર પર એમપીના મતનું મૂલ્યની ગણતરી કરવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રપતિની મહાભિયોગમાં કોણ મત આપી શકે, કોણ ના આપી શકે? એમને હોદ્દા પરથી દૂર કરવા હોય તો કોણ મત આપી શકે? જુઓ, મહાભિયોગની પ્રક્રિયા જે છે એ એકચ્યુઅલીમાં સંસદીય પ્રક્રિયા છે, એટલે કે સંસદના તમામ લોકો એમાં વોટ આપી શકે. લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા, નિમાયેલા તમામ. કોણ મત ના આપી શકે? તો વિધાનસભા, વિધાન પરિષદના સભ્યો, યુટીના સભ્યો જે છે એમાં મત ના આપી શકે. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરાવે છે? તો જુઓ, ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવાનું કામ ભારતીય ચૂંટણી પંચનું છે, બરાબર. જે આપણી કેન્દ્રીય ચૂંટણી પંચ જે છે એ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ આ તમામ ચૂંટણી કરાવે. હાલમાં ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. પણ જો તમને પૂછે કે ભાઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત આ બધાની ચૂંટણી કોણ કરાવે? તો રાજ્ય ચૂંટણી પંચ આ ચૂંટણી કરાવે છે. તો આ હતા આપણા આજના સવાલો. આઈ હોપ કે રાષ્ટ્રપતિ વિશેનો કોન્સેપ્ટ તમારો થોડો ક્લિયર થયો હશે. અને આ ટોપિકમાંથી કોઈ પણ સવાલ તમારી પરીક્ષામાં આવશે તો આ વિડીયોને 1-2 વાર જોઈ લેજો. અચૂકથી તમારા બધા જે છે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.